મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા બજેટની વિસ્તૃત માહિતી આપવા માટે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। પત્રકાર પરિષદમાં બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, પ્રદેશ કારોબારી સભ્ય જોયરાજસિંહ પરમાર, મહેસાણા જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, જિલ્લા મહામંત્રી ડોક્ટર જે.એફ. ચૌધરી તથા સહસંયોજક શ્રીધરભાઈ જોશી ઉપસ્થિત રહ્યા। મહેસાણા જિલ્લા બીજેપી પ્રમુખ ગિરીશ રાજગોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પત્રકાર પરિષદની શરૂઆતમાં ગિરીશ રાજગોરે બજેટની રૂપરેખા રજૂ કરી, જ્યારે કે બજેટના આર્થિક પાસા અંગે વિગતવાર માહિતી બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરે આપી। બીજેપી કારોબારી સભ્ય જોયરાજસિંહ પરમારે જણાવ્યું કે આ બજેટ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર આધારિત છે। છેલ્લા રહેલ વ્યક્તિ સુધી લાભ પહોંચે તે રીતે બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। દેશની જીડીપી 7.2% સુધી પહોંચવાની સંભાવના છે અને મોંઘવારી દર નિયંત્રણમાં છે। તેમણે જણાવ્યું કે પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 81 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે। નલ સે જલ યોજના હેઠળ 12 કરોડ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે કે પીએમ આવાસ યોજના દ્વારા 4 કરોડ લોકોના ઘર મળ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 12 કરોડ શૌચાલયનું નિર્માણ થયું છે। કૃષિ ક્ષેત્રે બજેટમાં અગાઉની સરખામણીએ 5 ગણો વધારો કરવામાં આવ્યો છે અને ડિફેન્સ પછી સૌથી વધુ બજેટ કૃષિ માટે ફાળવવામાં આવ્યું છે। પીએમ ફસલ વીમા યોજનામાં ખેડૂતોને 5 લાખ સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે। મહિલાઓ માટે સવેતન મેટર્નિટી લીવ 26 અઠવાડિયા કરવામાં આવી છે, જેને કારણે માતૃત્વ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય। જનૌષધિ કેન્દ્રોની સંખ્યા વધી છે અને મેડિકલ તથા ટેકનોલોજી ક્ષેત્રે દેશ 5G દ્વારા ઝડપી વિકાસ કરી રહ્યો છે। સમાજ સુરક્ષા અંતર્ગત આયુષ્માન ભારત યોજનાથી 9 કરોડ લોકો લાભ મેળવી રહ્યા છે। રક્ષા ક્ષેત્રે DRDOની સિદ્ધિઓ દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે। સાથોસાથ પુનઃપ્રાપ્ય ઉર્જા, પર્યાવરણ, પ્રવાસન, પર્યટન અને સંસ્કૃતિને પણ આ બજેટમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। ચેતન પટેલ, મહેસાણા। રજૂ કરવામાં આવી એના અનુસંધાને આજે આપણી સમક્ષ બજેટની ગતિવિધિનું આયોજન અને પ્રસ્તાવ તમારી સમક્ષ રજૂઆત કરી છે। ખાસ કરીને ગરીબલક્ષી, ગરીબ, પીડિત, શોષિત, આદિવાસી આ સર્વે લોકોનો વિકાસ થાય, સર્વે સમાજનો વિકાસ થાય એવું ગરીબલક્ષી બજેટ આજે રજૂઆત કરવામાં આવી છે। દેશના લોકોને અને સમગ્ર ગુજરાતના લોકોને આ બાબતે આપના માધ્યમથી જાણકારી મળે, સાથે સાથે નરેન્દ્રભાઈ અને નિર્મલા સીતારામજીને પણ આ સુંદર બજેટ રજૂ કર્યું છે બદલ અભિનંદન આપું છું। આપ સૌ જ્યારે ઉપસ્થિત રહ્યા છો તો લોકોના ઘર સુધી આ બજેટની તમામ વિગતો પહોંચે એવી આશા સાથે બધાનો ખૂબ ખૂબ આભાર। આજની આ પ્રેસ કોન્ફરન્સ ગત 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલું બજેટ, જે નિર્મલા સીતારમણજીએ કેન્દ્રનું બજેટ રજૂ કર્યું, માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આ બજેટ રજૂ થયું છે અને આ બજેટ દેશને વિકાસ તરફ, આર્થિક વિકાસ તરફ અને દેશના સામાજિક માળખાઓનો વિકાસ કરવા માટેનું આ બજેટ રજૂ થયું છે એ માટેની માહિતી આપવા માટેનું હતું અને આજની આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોના સુધી વાત પહોંચે એ માટે